નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 4 અંગ્રેજી યુનિટ નંબર 8 માય મૂડ માય ફિલિંગ્સ પાર્ટ નંબર 2. આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે જોઈએ પાર્ટ નંબર 8 પાર્ટ 2. અહીં આન્સર ધ ક્વેશ્ચન આપેલા છે. આન્સર ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ માય નેબર. એટલે કે મારા પાડોશી વિશે જે પ્રશ્નો છે એના જવાબ છે લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, વેર ડુ યુ લાઈવ? તમે ક્યાં રહો છો? તો અહીંયા પોતાના ગામનું નામ, સિટીનું નામ છે બધાએ લખવાનું છે. તો આપણે લખી શકીએ આઈ એમ લીવ ઇન રાજકોટ. હુ લીવ નેક્સ્ટ ટુ યુ? તમારી બાજુમાં કોણ રહે છે? તો તમારી બાજુમાં જે રહેતા હોય પાડોશી એનું નામ લખવાનું છે. તો અહીંયા ચતુરભાઈ છે એ છે ચતુરભાઈ લીવ નેક્સ્ટ ટુ મી. ચતુરભાઈ મારી બાજુમાં રહે છે. ત્રીજો પ્રશ્ન છે, હુ આર અધર નેબર? બીજા પાડોશી કોણ છે? તો તમારા જે બીજા પાડોશી હોય એના નામ અહીં લખવાના છે. તો પૂનાભાઈ એન્ડ ભરતભાઈ આર અધર નેબર્સ. ચોથો પ્રશ્ન છે, હુ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર ફેમિલી? તમારા કુટુંબની ફેમિલીની સૌથી નજીકમાં કોણ છે? તો અહીંયા ચતુરભાઈ છે, એટલે ચતુરભાઈ ઇઝ વેરી ક્લોઝ ટુ અવર ફેમિલી. ચતુરભાઈ છે અમારા ફેમિલીથી ખૂબ જ નજીક છે. પાંચમો પ્રશ્ન છે, હુ લીવ ઇન ધેટ ફેમિલી? એના ફેમિલીમાં કોણ કોણ છે? તો અહીંયા મોહનભાઈ છે અને એના વાઇફ છે, 2 જણા છે. એટલે આપણે લખી શકીએ કે મોહનભાઈ એન્ડ હિઝ વાઇફ. ક્વેશ્ચન નંબર 6 છે, ડુ યુ સેલિબ્રેટ ફેસ્ટિવલ ટુગેધર? એમ કે એનો મીનિંગ એમ થાય કે તમે એમની સાથે છે એ તહેવારની ઉજવણી કરો છો? તો એનો જવાબ આવશે યસ. સાતમું છે, ડુ યુ નેબર હેલ્પ યુ? શું તમે પાડોશીને છે મદદ કરો છો? તો એમાં યસ આવશે. ડુ યુ હેલ્પ યોર નેબર? તમારા પાડોશી તમને મદદ કરે છે? તો હા, તો એમાં પણ યસ આવશે. આર ધ નેબર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ? એ કહે છે કે તમારા માટે પાડોશી ખૂબ જ મહત્વના છે, અગત્યના છે? તો દરેક માટે પાડોશી ખૂબ જ અગત્યના હોય છે, કારણ કે કહેવત છે કે પેલો સંબંધી છે એ પાડોશી. તો અહીંયા આપણને બધાને ખબર છે એ રીતે એમાં જવાબ આવશે યસ. ત્યારબાદ અહીંયા તમારા માય નેબર છે, એટલે કે મારા પાડોશી વિશે આ રીતનો પેરેગ્રાફ છે એ લખવાનો છે. તો આ રીતે તમે લખી શકો કે આઈ હેવ લવલી નેબર હુ લીવ નિયર માય હોમ. They are friendly and always smile at me when I see them. My neighbors have a cute pet dog that I love to play with. Sometimes we have fun picnics and play games together. My neighbors help my family with grocery and lend us things we need. I am happy to call them my friends and neighbor. તો આ રીતે આપણે નેબર્સ એટલે કે પાડોશી વિશે વાક્યો છે એ લખી શકીએ. ત્યારબાદ આગળ આપેલું છે, રીડ ધ આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ઇન ધ બોક્સીસ. એટલે અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે. તો પેરેગ્રાફ છે, માય મધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર. મારા માતા છે એ કાર ડ્રાઈવ કરે છે. વી આર ગોઈંગ ટુ મોલ ટુ બાય અ ફોન. અમે મોલમાં જઈએ છીએ કેમ કે અમારે ફોન ખરીદવો છે. વી વિલ કમ બેક એટ 5 PM. અમે સાંજે 5 વાગે પાછા આવીશું. ત્યારબાદ પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર? કાર કોણ ચલાવે છે? મોમ, ડેડ કે ફ્રેન્ડ? તો આપણે જોયું મોમ. તો પહેલો જવાબ આવશે ઓપ્શન એ મોમ. ક્વેશ્ચન નંબર 2 છે, વેર આર ધે ગોઈંગ? તેઓ ક્યાં જાય છે? તો આપણે પ્રશ્નમાં પેરેગ્રાફમાં જોયું મોલ, તો જવાબ આવશે મોલ. ત્રીજો પ્રશ્ન છે, વોટ આર
ધે ગોઈંગ ટુ બાય, તો તે શા માટે, શું ખરીદવા માટે જાય છે? ક્લોથિસ, ટોયસ કે અ ફોન? તો આપણે જોયું એને ફોન જોઈએ છે એટલા માટે ફોન ખરીદવા માટે જાય છે. ચોથું છે વેન વિલ ધે કમ બેક, તેઓ ક્યારે પાછા ફરશે? 4 PM, 5 AM કે 5 PM? તો આપણે જોયું હતું તો એ સાંજે 5 વાગે પાછા આવશે, તો એમાં જવાબ આવશે 5 PM, ઓપ્શન સી. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન લખવાનું છે. એમાં સૌથી પહેલા એક એક્ઝામ્પલ આપેલું છે, હુ ઇઝ ધીસ, આ કોણ છે? ધીસ ઇઝ અ બોય. બરાબર, તો એ રીતે આપણે બીજા વાક્યો છે બનાવવાના, જવાબ આપવાના છે. વોટ ઇઝ ધીસ, આ શું છે? તો આપણને બધાને ખબર છે કે છત્રી છે, એને અંગ્રેજીમાં કહેવાય અમ્બ્રેલા. તો આપણે લખી શકીએ કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ત્રીજો ક્વેશ્ચન છે વોટ આર ધીસ, આ શું છે? તો અહીં આપેલું છે કે ધીઝ આર બનાના. બનાના એટલે કેળા જ, અહીંયા કેળા છે. વોટ આર ધોઝ, તો આપણને બધાને ખબર છે કે ફેન છે. બરાબર, એક કરતા વધારે છે એટલે ધોઝ વપરાણું છે, ધોઝ આર ફેન. વોટ આર ધીઝ, આ શું છે? તો આપણે લખી શકીએ ધીઝ આર બોલ્સ. નજીક છે એટલા માટે ધીઝ આવશે, અને એક કરતા વધારે છે એટલા માટે બોલ્સ. છઠ્ઠું છે વોટ ઇઝ ધેટ, આ શું છે? તો ટેબલ છે અને દૂર છે એટલા માટે આવશે ધેટ. ધેટ ઇઝ અ ટેબલ. ત્યારબાદ આગળ છે ક્વેશ્ચન નંબર 7, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો મકાન છે, અહીંયા ઘર છે અને એક જ છે પણ દૂર છે એટલા માટે અહીંયા ધેટનો ઉપયોગ થશે. ધેટ ઇઝ અ હાઉસ. અહીંયા મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની, એક વસ્તુ હોય અને નજીક હોય તો ત્યાં ધીસ વપરાય, એક વસ્તુ હોય અને દૂર હોય તો ત્યાં ધેટ વપરાય, એક કરતાં વધારે વસ્તુ હોય પણ નજીક હોય તો ત્યાં ધીઝનો ઉપયોગ થાય, દૂર હોય પણ એક કરતાં વધારે હોય તો ત્યાં આપણે ધોઝનો ઉપયોગ કરીશું. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ વેર, વોટ ઓર હુ. તો આપણે WH નો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. તો આપણે લખીએ કે હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, એટલે કે તમારો પરમ મિત્ર કોણ છે? બીજું છે ખાલી જગ્યા ડુ યુ લાઈક ધ પ્લે, કે છે કે તો એમાં આવશે વોટ, શું તમને રમવું ગમે છે? ત્રીજું છે ખાલી જગ્યા ડઝ લીવ, તમે ક્યાં રહો છો? તો ક્યાં એનો મિનિંગ થાય વેર, તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે વેર. ચોથું છે ખાલી જગ્યા ઇઝ યોર ફેવરિટ હીરો, તમારો ફેવરિટ હીરો કોણ છે? તો કોણને આપણે અંગ્રેજીમાં કહીશું વુ, તો ચોથી ખાલી જગ્યામાં આવશે વુ. પાંચમું ખાલી જગ્યા ઇઝ યોર મધર ડુઈંગ, તમારા માતા છે એ શું કરી રહ્યા છે? એટલા માટે ત્યાં આવશે વોટ. આગળની પ્રવૃત્તિ છે વોકેબ્યુલરી. એમાં સી ધ ફેસ એન્ડ ઇફેક્ટ ફિલિંગ ધ ઇમોશન. તો અહીંયા આપણે ચહેરા છે, ફેસ જોવાના છે અને એમાં કયો ભાવ છે આપણે દર્શાવવાનો છે. તેમાં સૌથી પહેલા છે હેપી, ખુશ છે એટલા માટે ત્યાં આપણે લખશું હેપી. બાજુનું ચિત્ર જુઓ તો એમાં આપણને એંગ્રી એટલે કે ગુસ્સે થતો હોય એવો ફેસ આપણને જોવા મળે છે એટલા માટે તેમાં એંગ્રી આવશે. ત્યારબાદ નીચેનું જુઓ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય. બરાબર, કોઈ વસ્તુ આપણને સરપ્રાઈઝ લાગે તો એમાં આપણે સરપ્રાઈઝ લખી શકીએ. ત્યારબાદ બાજુનું જુઓ દુઃખી છે તો એટલા માટે એને આપણે સેડ કહીશું. ત્યારબાદ નીચેનું ચિત્ર છે એમાં રડે છે તો આપણે ક્રાય લખશું, ક્રાય એટલે રડવું. અને લાસ્ટ ચિત્ર છે એ ફેસ છે એ હસે છે. બરાબર, એટલે એને આપણે લાફ, લાફ એટલે હસવું. બરાબર, આ રીતે આપણે કોઈ પણ ફેસ છે એનો ફિલિંગ છે એ આપણે લખી શકીએ. ત્યારબાદ ફિલિંગ ધ બ્લેન્ક આપેલી છે. આ જે ફેસ હતા ફિલિંગ એના ઉપરથી નથી.
એમાં પેલો છે ટુડે ઇઝ માય બર્થડે, આજે મારો બર્થડે છે. આઈ એમ વેરી ખાલી જગ્યા સેડ કે હેપી, તો આપણને બધાને ખબર છે કે બર્થડે હોય તો આપણે બધા ખુશ જ હોઈએ, તો એમાં આવશે હેપી. 2 નંબર પર છે આઈ ફીલ ખાલી જગ્યા વેન આઈ લીવ અલોંગ એટ માય હોમ, હું જ્યારે મારા ઘરે એકલો હોઉં છું ત્યારે કેવો અનુભવ કરું છું, હેપી કે ખુશ, સોરી હેપી કે સેડ, તો એમાં આવશે સેડ. સેડ એટલે દુઃખી. આઈ એમ વેરી ખાલી જગ્યા બીકોઝ આઈ લોસ્ટ માય બુક, મારી બુક ખોવાઈ ગઈ જેથી હું હેપી. હેપી હતો કે સેડ, કોઈ પણ બુક ખોવાઈ જાય તો આપણે હંમેશા સેડ એટલે કે દુઃખી જ થઈએ. ચોથું છે આઈ વિલ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ વિધાઉટ ઇન્ફોર્મેશન હિમ, આઈ વોઝ ટુ ગીવ અ ખાલી જગ્યા, કહે છે કે હું મારા મિત્રને જાણ કર્યા વગર એના ઘરે ગયો કારણ કે હું તેને શું આપવા માંગતો હતો, ગુસ્સો નહીં, ગુસ્સો તો નહીં આવે, સરપ્રાઈઝ. સરસ, સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય, બરાબર. પાંચમું છે વેન પીપલ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ, જ્યારે લોકો છે એ રોડ પર કચરો ફેંકે છે, આઈ બીકમ વેરી ખાલી જગ્યા હેપી કે એંગ્રી, તો આપણને બધાને ખબર છે કે રોડ પર કચરો ફેંકે તો આપણને ગુસ્સો આવે એટલે એંગ્રી આવશે. છઠ્ઠું છે ડોન્ટ ક્રાય ફોર ચોકલેટ, એનો મીનિંગ એમ થાય કે આપણે ચોકલેટ માટે રડવું જોઈએ નહીં. 7 નંબર ઉપર છે વેન ઓલ ફ્રેન્ડ મીટ વી એન્જોય એન્ડ ખાલી જગ્યા ક્વિટ અ લોટ, કે છે કે જ્યારે અમે બધા મિત્રો ભેગા થઈએ છીએ ત્યારે અમે એન્જોય કર્યું અને ખૂબ જ હસ્યા, કારણ કે રડે તો નહીં, બરાબર, બધા મિત્રો ભેગા થઈને થોડા રડવા માટે ભેગા થયા હોય, તો અહીંયા આવશે લાફ. લાફ એટલે હસવું. આગળ સ્પીકિંગ એક્ટિવિટી આપેલી છે, સ્પીક કરવાનું છે, રીડ, મેક, પેર એન્ડ ઇનેક્ટ. આરાધ્યા સેજ હાય હાઉ વોઝ યોર સન્ડે, તારો સન્ડે છે કેવો રહ્યો, તો આરવ કહે છે ગ્રેટ, આઈ વેન્ટ ટુ ધ ફેર, હું ક્યાં ગયો હતો, હું છે મેળામાં ગયો હતો. આરાધ્યા સેજ વોટ ડીડ સી ધેર, તે ત્યાં શું જોયું, તો આરવ કહે છે મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ, ટોય સ્ટોલ એટલે રમકડાના સ્ટોલ, એન્ડ જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ, બરાબર. તો અહીંયા જે આપેલું છે એ મેળાનું ચિત્ર છે. આરાધ્યા કહે છે વાવ ડીડ યુ એન્જોય ઇટ, શું તે એન્જોય કર્યો, આનંદ કર્યો. આરવ કહે છે ઓફકોર્સ આઈ એન્જોય ઇટ વેરી મચ, હા મેં ખૂબ જ આનંદ કર્યો. બીજું છે હાય હાવ આર યુ, અભી કહે છે હાય હાવ આર યુ, તો હિતેશ કહે છે આઈ એમ ફાઇન. વોટ આર યુ ડુઈંગ ટુડે, તું આજે શું કરવાનો છો, અભી કહે છે આઈ એમ ગોઈંગ ટુ પ્લે બેડમિન્ટન ટુડે, એ કહે છે કે આજે હું બેડમિન્ટન રમવાનો છું. વિલ યુ જોઈન મી, શું તારે રમવું છે, તું જોઈન્ટ થઈશ. હિતેશ કહે છે યસ આઈ વિલ, હા હું આવીશ. આઈ ઓલ્સો લાઈક પ્લે બેડમિન્ટન, મને પણ બેડમિન્ટન રમવું ગમે છે. અભી સેડ ગુડ લેટ્સ ગો, કહે છે કે સરસ ચાલો જઈએ. ત્રીજો ડાયલોગ છે રીના સેઝ યુ લુક હેપી ટુડે, કહે છે કે તું આજ ખૂબ ખુશ દેખાશ. કાવ્યા કહે છે યસ આઈ પાસ ઇંગ્લિશ એક્ઝામ, મેં ઇંગ્લિશની એક્ઝામ પાસ કરી છે. રીના સેઝ કોંગ્રેચ્યુલેશન, તને ખૂબ ખૂબ અભિનંદન. તો કાવ્યા કહે છે થેન્ક યુ લોટ ડિયર, ખૂબ જ આભાર તારો. રીના કહે છે યુ આર વેલકમ, વેલકમ. ત્યારબાદ અહીંયા હનુમાન વિશે સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો છે, બાજુમાં છે એ ફોટો છે. તો આપણે જોતા જઈએ. હનુમાન વોઝ ધ સન ઓફ અંજના એન્ડ વાયુદેવ, હનુમાન છે એ અંજના અને વાયુદેવનો પુત્ર હતો. હી ઇઝ ઓલ્સો નોન એઝ ધ પવનપુત્ર, તે પવનપુત્ર તરીકે પણ ઓળખાતા હતા. વન્સ હી વોન્ટેડ ટુ ઇટ ધ સન, એક વખત તે ને સૂર્ય છે એ ખાવાની ઈચ્છા થઈ, વોન્ટેડ એટલે ઈચ્છા થઈ. હી ન્યુ ઓલ ધ 4 વેદ્સ પરફેક્ટલી, તે છે ચારે વેદ પરફેક્ટલી જાણતા હતા. હી વોઝ અ ડિવોટી ઓફ ધ શ્રીરામ, તે છે એ રામના પરમ ભક્ત હતા. હી હેલ્પ શ્રીરામ ટુ સર્ચ દેવી સીતા,
તેણે સીતા માતાને શોધવા માટે રામની મદદ કરી હતી. હી ક્રોસ ધ સી એન્ડ બર્ન લંકા. એ કહે છે કે તેણે દરિયો પાર કરી અને લંકાને બાળી દીધી હતી. તો અહીંયા સરસ મજાના રામ ના ભક્ત છે હનુમાન, એનો પરિચય આપેલો છે. ત્યારબાદ લાસ્ટમાં ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે છે કરવાનું છે. WH ક્વેશ્ચનના કોઈ પણ 3 છે એ પ્રશ્ન તમારે જાતે અહીંયા લખવાના છે. એમાં પહેલું છે આ રીતે આપણે લખી શકીએ, વોટ ઇઝ યોર ફાધર નેમ, વેર આર યુ ગોઈંગ, હુ ઇઝ યોર ગ્રાન્ડ ફાધર. બરાબર, આ રીતે કોઈ પણ 3 ક્વેશ્ચન છે આપણે લખી શકીએ. જસ્ટ મહાવરા માટે એક્ઝામ્પલ થ્રુ અહીંયા આપેલા છે, બાકી આના સિવાય પણ આપણે ઘણા બધા લખી શકીએ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. અને જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો આપ પહેલો ભાગ YouTube ચેનલ પર જઈ જોઈ શકો છો. મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.